સાથી મિત્રો, હું મનુભાઈ કરશનભાઈ ખાણીયા, ગામ કણકોટ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, જાતે દલિત ઉર્ફે મેઘવાળ સમાજમાંથી આવું છું. ખાસ જણાવવાનું કે આજથી લગભગ 1 મહિના પહેલાં અમે બાબા સાહેબના ટેચાનું અનાવરણ કરવા માટે નક્કી કરેલું સૌ વાસના ભાઈઓએ. અને બીજું એક કે અમારા ગામના હાલ સરપંચ સીતાબા રામસિંહ ચાવડા અને એમના વતી એમના ઘરવાળા રામભાઈ સાદુળભાઈ ચાવડા એ અમોને એવું કીધેલું કે ભાઈ અમારી કોઈ યોગદાન જોતું હોય તો અમને તમે કહો, અથવા હું સરપંચ છું, હું તમને જે બાબા સાહેબના ટેચાના પૈસા થતા હોય પૈસા આપું, અને 1,00,000-1.5 લાખનો ખર્ચો થતો હોય તો ખર્ચો હું પણ કરી લઉં, અને ગામજનો પાસેથી ફાળો ઉઘરાવી અને તમને આટલી રકમ કરી દઉં છું. જે થાય તે 40,000 થાય કે 50,000 થાય. પ્લસ મેં વાસમાં અમારા ગ્રુપના સભ્યોને તમામને વાત કરી કે ભાઈ રામકુભાઈ આવું કહે છે, તો અમુક જણાએ ના પાડી ને અમુક જણાએ હા પાડી. છતાં મેં એને પાછળથી 2 દિવસ પછી બધા સભ્યોને મનાવીને કીધું ભાઈ ગામ સહમતિથી થતું હોય ને સરપંચ સહમતિથી થતું હોય તો સારું કહેવાય. સરપંચ ખર્ચો કરે છે અને આપણને ટેચ્યુ લઈ દેતી, આપણને એમાં શું વાંધો છે? તો મારા તમામ સભ્યોએ એમ કીધું કે વાંધો નહીં ભાઈ, હાલો ભલે સરપંચ કરે, બરાબર, પણ નામ નહીં કોઈનું તસ્તીમાં, બરાબર, ગામ સમાજ થાય તો કે અને વાસ સમાજ થાય તો. મેં કીધું વાંધો નહીં, એવી રીતે. તો સરપંચ એમાં એગ્રી થયા અને પછી અમને બધાને વાતમાં લઈ અને ભાઈઓને અને વાસમાં ઝઘડા કરાવનાર શ્રી રામકુભાઈ સાદુળભાઈ ચાવડા અમને પછી અમારા બધાના નંબર બ્લેકમાં નાખી દીધા, કોઈનો ફોન ઉપાડ્યો નહીં. અને અમે બહારથી અમારા સમાજના આગેવાનોને બોલાવેલા અને રામભાઈને અમે વારંવાર એકબીજા બધા સભ્યોએ ફોન કર્યા, પણ ફોન અમારો એક પણ ઉપાડ્યો નહીં. કે બીજે દિવસે પાછા કે હું આ કામમાં હતો ને હું આ કામમાં હતો. સારું ભાઈ, તમે જે કામમાં હતો પણ તમે જો બોલ્યા એનું તો કે હા હું આપી દઈશ, અને તમારો જે ખર્ચો થાય હું ભોગવીશ, તમે નહીં કરો તો હું કરું. બાબા સાહેબ તમારા એકલાના નથી, સર્વ સમાજના છે, બરાબર. આવું કહી અને અમને વિશ્વાસમાં લઈ અમારો આજ સુધી ફોન ઉપાડ્યો નથી, કોઈ વાત કરતા નથી. તો આ વતી તમામ કણકોટ ગામજનોને હું જણાવું છું, તમામ જ્ઞાતિના બંધુઓને જણાવું છું કે રામકુભાઈ સાદુળભાઈ સરપંચ ગામ કણકોટ, તેમનો કોઈ પણ સમાજ તમે તમારું સમાજનું કાર્ય આદરો તો રામકુભાઈના વિશ્વાસમાં રહેશો નહીં. રામકુભાઈ પૂરા ગદ્દાર માણસ છે, રામકુભાઈ પૂરા અવિશ્વાસુ માણસ છે. એનામાં કોઈ માનવતા કે બાબા સાહેબની વિચારધારા કોઈ છે જ નહીં, બરાબર. માત્ર એક જ રાજકારણ, ભાઈઓને ઝઘડા કરાવવા, વાસમાં જ્ઞાતિના ઝઘડા કરાવવા, આ જ રામકુભાઈનું કામ છે. તો બધાએ તમામ ગામજનોને અને તમામ જ્ઞાતિના બંધુઓને મારી નમ્ર વિનંતી કે હું મનુભાઈ કરશનભાઈ ખાણીયા, ગામ કણકોટના રહેવાસી, રામકુભાઈનો કદી કોઈ ક્યારેય વિશ્વાસ કરતા નહીં. માત્ર એને કણકોટ ગ્રામ પંચાયતની સરપંચ રહેવું છે, કામવું નથી. પોતાને 40-50 વીઘા જમીન છે અને ગામને મારા જેવા નાના માણસોને પ્રથમ તો મને સમાજમાં બદનામ કર્યો. હવે મારે સમાજને શું જવાબ દેવો કે ભાઈ આ મારે શું કરવું એમ. હવે સમાજ બધી મને ફોન કરે કે ભાઈ 14મી એપ્રિલે તમે ટેચ્યુ મૂકો છો તો અમારી પાસેથી યોગદાન લઈ જશો, ફાળો લઈ જશો, તો હું છે કેમ બંધ રહ્યું? તો મારે અત્યારે મર્યા વાકે જીવા જેવું છે, હું ગામ છોડીને જતો રહ્યો છું, આવી પરિસ્થિતિ મારી થઈ છે. માટે રામકુભાઈ સાદુળભાઈનો કોઈ મહેરબાની કરીને વિશ્વાસ કરશો નહીં.